નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. માણસા આનંદી માંગના વડલે દિવ્યાંગ રાસ ગરબા મહોત્સવ યોજાયો. માંગ ચેહર દિવ્યાંગ ગ્રુપ માણસા દ્વારા આનંદી માંગના વડલે ભવ્ય દિવ્યાંગ રાસ ગરબાનું આયોજન કરાયું હતું. માણસા પંથકમાં પ્રથમવાર દિવ્યાંગ લોકો માટે રાસ ગરબા યોજવામાં આવ્યા હતા, જેમાં તમામ દિવ્યાંગો સહિત મહેમાનોનું પુષ્પવર્ષાથી સ્વાગત કરી સન્માન કરાયું હતું. ત્યારબાદ ભવ્ય રાસ ગરબા યોજાયા હતા, જેમાં કલાકાર વિક્રમભાઈ લાવડિયાએ પોતાના સૂર રેલાવ્યા હતા. આ કાર્યક્રમમાં માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ, કૃષ્ણકાંતભાઈ જહા, દૂધ સાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ, વોઇસ ઓફ મોહમ્મદ રફી બંકિમભાઈ પાઠક, કમળાબેન વૈષ્ણવ સહિત મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો તથા આગેવાનો અને સ્થાનિકો જોડાયા હતા. આ પ્રકારના રાસ ગરબાના આયોજનથી દિવ્યાંગોમાં એક અનેરો આનંદ જોવા મળ્યો હતો. શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ ગાંધીનગરના ઉપક્રમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન સેક્ટર 12 ગાંધીનગર ખાતે નિવૃત્ત કર્મચારી મિત્રોનો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ, ગાંધીનગર તથા અન્ય જિલ્લાના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. પ્રાર્થના અને સ્વાગત ગીત કે વિદ્યાલય કોલવડાની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મંડળના અવસાન પામેલા સભ્ય ભવાનભાઈ વી પટેલ, શ્રીમતી પુષ્પાબેન રાવલ, કરશનભાઈ સોલંકી તથા ભરતભાઈ શાહને 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે મંડળના 70 વર્ષ કે વધુ ઉંમર ધરાવતા સભ્યોનું શાલ અને બુકેથી સન્માન કરવામાં આવ્યું હતું તથા તેઓના દીર્ઘાયુ માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પેન્શનર મંડળને 2100 રૂપિયા કે તેથી વધુ રકમનું દાન આપનાર સભ્યોનું પણ શાલ અને બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એ.કે. રાઠોડ, પૂર્વ નાયબ શિક્ષણ નિયામક પી.બી. ગઢવી, પૂર્વ શિક્ષણ અધિકારી તથા આ કાર્યક્રમના ભોજનના દાતા સી.એન. બારિયા, પૂર્વ આચાર્ય શેઠ સી.એન. વ્યાયામ વિદ્યાલય અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા. સભાનું અધ્યક્ષ સ્થાન શ્રી એ.કે. રાઠોડે સંભાળેલ હતું. આ પ્રસંગે મંડળના પ્રમુખ આઈ.કે. પટેલે સંસ્થાનો પરિચય આપ્યો હતો. આમંત્રિત મહેમાનોએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કરેલું હતું. મંડળના સભ્ય અને વડોદરા ઝોનના ઉપપ્રમુખ હરેશભાઈ પરમાર તથા મંડળના સહમંત્રી એ.ડી. સુથારે મંડળના હોદ્દેદારો તથા મંડળની કામગીરી અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ પ્રસંગે મંડળના કલાકાર સભ્યો શ્રવણકુમાર પરમાર, મલય વૈષ્ણવ તથા આમંત્રિત કલાકાર ભરત વાણિયાએ ફિલ્મી ગીતો ગાઈને સભ્યોને મનોરંજન પૂરું પાડ્યું હતું. સ્નેહમિલન સમારોહમાં હાજર રહેલા સભ્યોને આકર્ષક સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જયંતિભાઈ દલવાડીએ કર્યું હતું. આત્મન ફાઉન્ડેશન. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.